અને આ પોલીસવાળાઓ જો ડાયરેક્ટ સેટિંગ અહીંયાથી પ્રયાગરાજથી અમે નીકળી ગયા છે. ટ્રાફિક ફૂલ હતો તો 2 કલાકનો ટાઈમ બગાડ્યો છે અમે ટ્રાફિકમાં. તો ટ્રાફિક હમણાં ખુલી ગયો છે. હવે અમે કાશી જઈએ છીએ. ના પહેલા હોટલ મોટા ભાઈનો રિવ્યુ લઈ લો. પહેલા હોટલ પર જવાના. પહેલા ક્યાં જવું છે? હોટલ પર. તો ફાઇનલી અમે 4-5 કલાકનો ટ્રાફિક જામ પત્યા પછી મતલબ કે પાર કર્યા પછી ભૂખ્યા તરસ્યા હજુ બેઠા છે ગાડીમાં. ફાઇનલી અહીંયા કાશી પર આવી ગયા છે. નાસ્તો ક્યાં ખાધો? કયો નાસ્તો? આ પાછળ પડે ખાલી છે? નહીં, ખાલી ચા પીધી છે હમણાં. ખાલી બધા ભૂખ્યા છે. દેખોના બધાના ચહેરા દેખો. અને આ ભાઈ તો જો ખાધા વગરનો જ છે. જો આમાં કહેવા માટે આવ્યો ભૂખ ભૂખ લાગી છે. ખાવાના અહીંયા બાપા છે. ઓરે યાર આવશે એ મરશે. અહીંયા તો કઈ મજા નહીં. ખાવામાં પણ કઈ મળતું નહીં સારું એવું યાર અહીંયા તો હવે જોઈએ સારી હોટલ ક્યાં આવે સારી. અને રૂમ પણ શોધવા નીકળ્યા છે. રૂમના પણ ઠેકાણા નહીં ગયા. અહીંયા સામે અમારી છે ચાહત બાર એન્ડ રેસ્ટોરન્ટ છે. તો જોઈએ હવે ત્યાં તો જવાય એવું નહીં કારણ કે બહાર આવી ગયું. તો કઈ નહીં ગાડીમાં વેઇટ કરીએ ત્યાં લગી. રૂમ જોવા ગયા છે બીજા. તો આવે પછી જોઈએ રૂમ પર. તો અમે રૂમ લઈ લીધી છે. હવે અંધારું પણ પડી ગયું છે. 7 વાગી ગયા છે. અને યાર આજે તો કાશીમાં બહુ જ લેટ થઈ ગયું છે કારણ કે ટ્રાફિક એટલું હતું અને રૂમ પણ નહોતો મળતો જલ્દી. અને હજુ ખાધું પણ નથી યાર. તો હવે ઘાટ જોવા માટે જઈએ છીએ. તો અહીંયાથી નજીક જ છે. મતલબ કે આ ચોકડી છે ત્યાંથી થોડે રેન્જમાં છે મતલબ. તો અમે જઈએ છીએ ચાલતા ચાલતા ઘાટ જોવા માટે. હવે કયો ઘાટ છે ઘાટનું નામ નહીં ખબર પણ જોવા માટે જઈએ છીએ. કયો ઘાટ જોવા જવાનો છે? કયો ઘાટલા? આપણે કયો ઘાટલા? નંદુ નમો ઘાટ. નમો ઘાટ. તો નમો ઘાટ જોવા માટે જઈએ છીએ. બીજા કયા કયા ઘાટ છે તો કોઈને પૂછી લઈશું કઈ જોવા માટે જઈશું. તો ચાલો પછી આગળ ઘાટ પર આપણે. કયા પેશાબ કરે છે આ લોકો? તો આ કાશી છે અને કાશીમાં પણ આ લોકો હવે રસ્તા પર જ પેશાબ કરે છે આ લોકો. ખરેખર યાર આ લોકો સાઈડમાં બેઠા છે. આવી ગંદકી કરે છે આ લોકો અહીંયા પર. તો અત્યારે અમે વારાણસીની ગલીઓમાં ફરી રહ્યા છે અને ઘાટ તરફ જઈ રહ્યા છે. તો અમે ઘાટ પર આવી ગયા છે. લેકિન બોટ તો છે પણ લાઇટ નથી ને તો કંઈ સારું તો લાગતું દેખાતું નહીં કંઈ આ ઘાટ પર. અહીંયા આરતી હમણાં થતી નહીં કારણ કે પબ્લિક બહુ ભીડ હોય છે. તેના કારણે આરતી અહીંયા બંધ કરવામાં આવી છે 5-6 દિવસથી. એવું અમે હોટલમાં ગયા તો હોટલના મેનેજરે અને ત્યાંના વર્કરોએ કીધું છે કે અહીંયા આરતી હમણાં નથી કરવામાં આવતી. અહીંયા પર દેખાઈ જ રહ્યું છે. તો જોઈએ આ પૂરો ઘાટ છે પણ અત્યારે અંધારું થઈ ગયું છે. એના લીધે આવું ઘાટ પર આવીને શું કરવાનું છે? ઓય બોલા અમને બોલાવો. શું કરવાનું છે ઘાટ પર હવે? પાછું જવાનું ઊંઘી જવાનું. પાછું જઈને ઊંઘી જવાનું છે? તો આટલા માટે થયા બંધ થઈ ગયો ઘાટ. બંધ થઈ ગયો ઘાટ. યાર લેટ પડી ગયા. ઘાટ બંધ થઈ ગયો છે. આ તમારે વ્લોગિંગના ચક્કરમાં જવું આ અમારા બેડ શું કહેવાય હવે બોલાય શબ્દ કહેવા માટે એવા નથી અમારી જોડે કે અમને આ નજારો જોવા ના મળ્યો આજે. તો કંઈ નહીં ફરી નેક્સ્ટ ટાઈમ આવશું અને આ લાભનો આનંદ માણીશું. તો હમણાં તો નહીં માણી શકીએ. તમારી જોડે મકર મંત્રી કોણ છે? અને આ ભાઈ મેનેજમેન્ટના મેન માણસ આ ચહેરો યાદ રાખી લો તમે કારણ કે આ નહીં એ નહીં આ એમના જીજાજી છે. હા જીજાજીના બોડીગાર્ડ તરીકે આ ભાઈ આવેલા છે. રાઈટ હેન્ડ પેલા કઈ વાત જો કઈ પણ પ્રોબ્લેમ આવે તો નિશાનો ખાલી એક જ માણસ બની જાય છે અને એમની ગાડી ખાલી અને અહીંયા સર્ક્યુલેટ થાય છે. તો ચાલો હવે ભૂખ લાગી છે તો હોટલમાં જઈએ ખાવા માટે. એક હોટલ શોધવા માટે જઈએ છીએ પણ હોટલ મળતી નથી. કોઈ એડ્રેસ આપ્યું છે કે અહીંયા સારું ખાવાનું મળે છે. રસ્તામાં તો એક પણ હોટલ એવી નહીં દેખાતી કઈ સારી ગલીઓમાં. તો વારાણસીની ગલીઓમાં અમે કેન્ડી ખાઈએ છીએ. તો ખાવાનું તો મળતું નહીં તો અમે કેન્ડીથી કામ ચલાવીએ છીએ થોડી વાર.
બધાની મનપસંદ દુકાન અંગ્રેજી શરાબ કી દુકાન. તો આ કાલ ભૈરવ મંદિર છે. પણ લાઈન એટલી બધી કે તે જવા જેવું યાર. તો બહુ લાઈન મોટી છે, તો બધા વિચારે કે નથી જવું. તો કાલ ભૈરવની લાઈન જોઈ તમે પાછા વળી ગયા છે, કારણ કે લાઈન બહુ મોટી છે. દર્શન કરવા જઈશું તો બહુ ટાઈમ જશે અને એમાં થાકી ગયા છે, ભૂખ લાગી છે. તો માન્યતા છે કે અહીંનું પાણી પીવાથી કંઈ પણ બીમારી નહીં થતી. તો અમે બધા પાણી પીવા માટે તો આ કુંજ છે, તો આ ભાઈ પાણી આપે છે. દેખો તો બનારસનું ફેમસ બનારસી પાન ખાવા માટે અમે આવી ગયા છે. અહીંયા એક દાદા છે બનારસી પાન બનાવે છે અમારા માટે. તો 5 પાન બનાવે છે, તો એનો ટેસ્ટ કરીએ બનારસી પાન કેવું હોય છે, જે અહીંયા ફેમસ હોય છે બનારસી પાન. તો ખાધા પછી તમને જણાવીએ કેવું છે પાન. જો આ કાકા બનાવવાનું રેડી કરે છે પાન આપણું. હડી આવો સાઈડમાં તો ચાલો બધા તો. ચાલો બનારસી પાન રેડી થઈ ગયું છે. હવે કાકા કેટલી આઈટમ નાખવાની બાકી છે? કાકા બનાવવામાં બિઝી થઈ ગયા છે. બનારસી પાન રેડી થઈ ગયું છે. તો આ બનારસી પાન આવી ગયું છે, આપણા મોઢામાં જાય છે. ને તો અમે લાગી છે ભૂખ, હોટલ પર આવ્યા છે. અને હોટલની લોકેશન તો એટલી મસ્ત છે. આપણે ધાબા પર બેઠા છે, અગાસી પર, મતલબ કે જો પેલા સલાડ આવી ગયું છે. તો હવે 2 ભુરજી મંગાવી છે, બીજી રોટલી છે. પનીર ટેસ્ટ કરીએ. હા, એટલે પનીર ભુરજી મતલબ તો ટેસ્ટ કરીએ, પછી સારું લાગશે તો બીજું મંગાવું. હા, જો બધા થાકેલા બેઠા છે, ભૂખ લાગી છે બરાબર. હજુ મંદિરના દર્શન કર્યા નથી, તો જમીએ પછી દર્શન કરવા માટે જઈશું. બસ આજ ખાવાનું જવું લા ડુંગળી. તો કાશી વિશ્વનાથ મંદિર જ્યોતિર્લિંગ પર જઈએ છીએ અમે. અને લાઈન તો એટલી બધી છે કે હદ નથી, પણ અમે રોંગ સાઈડ જઈએ છીએ. તો એમાંથી ડાયરેક્ટ અંદર દર્શન કરવા માટે જઈશું, કારણ કે લાઈન તો બહુ જ છે અને નંબર લાગે એવી શક્યતા નથી. અમે કંઈ જુગાડ કરીએ છીએ. तो चलो ज्योतिर्लिंग दर्शन कराइए आप। श्री राम। देखो इधर भी भाजपा की सरकार आ गई है। हाँ यार कितनी पब्लिक है, लाइन तो जो તમે અને 3-4 કિલોમીટર હશે, તો આશરે 2-3 કિલોમીટર એટલી લાંબી લાઈન લાગેલી છે, તમે જોઈ શકો છો। દેખો ક્યાંની હદ જ નહીં। તો અમે તો ડાયરેક્ટ જઈએ છીએ ને, આપણે તો ડાયરેક્ટ ઘૂસવાના છે મંદિરમાં અમે દર્શન કરવા માટે। એટલે આ કોણ આવ્યું લા? પોલીસવાળા તો એકી ઝાડકે નાહે છે કે કોઈ આવે છે, પણ કોણ આવ્યું કોઈ ખબર નથી। આ લાઈન દેખો ખાલી। આ લોકોને ડાયરેક્ટ ઘૂસાવવામાં આવે છે। જુઓ
અમે આખી લાઈનમાં ઊભા છે તો પોલીસ નહીં આવતો અને આ પોલીસવાળાઓ જો ડાયરેક્ટ સેટિંગ કરે છે ડાયરેક્ટ જ ઘૂસ મરાવે છે આ. चंदन जी माँ मेरा बात सुनाई दे रहा है तो 4 नंबर गेट पर हम लोग इंतजार कर रहे हैं. તો કાશી વિશ્વનાથ ધામ आप आने का कृपा करें. अहुल्या देवी राम समान झारखंड संतोष कुमार साहू संतोष बोलते थे जामनगर बोलते थे ऐसा दूसरा बोलते थे